તમે છે ને હવે આ નવા નવા ધંધા લાવવાનું બંધ કરી દો ને તો વધારે સારું. આ તમારા આ નુસ્ખાથી હવે ઘરના બધા જ કંટાળી ગયા છે. તો તને એવું નથી લાગતું કે કંટાળી ગયા તો આપણે ક્યાંક ફરી આવીએ? શું ફરી આવીએ? હા, ફરવા જેવું કઈ છે? કંટાળી ગયા એટલા માટે કે તમે આ રોજ રોજ કંઈક ને કંઈક નવી નવી વાત લઈને આવો છો. અરે શરમ કરો જરા. અરે પણ જ્યારે ધંધો નહીં હોય ને, ધંધામાં કંઈ કમાતા નહીં હોય ને મંદી ચાલતી હોય ને ત્યારે આમ તેમ ફરી અવાય એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે તને કહું છું ફરવા જવાનું ને ધંધા કરું જ છું પણ સક્સેસ નથી જતા એનું કારણ તને ખબર છે? અત્યારે મંદી છે એવી. હા હા, મંદી દેખાય છે તમને. આ નવા નવા ધંધા ન કર્યા હોય ને તો કઈ થાય નહીં. પણ ના, તમારે સમજવું જ નથી કોઈ વાતને. શું વાત ચાલી રહી છે મમ્મી? બસ આ ધંધાની વાત ચાલે છે. તારી મમ્મી મને થોડી ઘણી શીખામણ દે છે. શીખામણ નથી આપતી બેટા, પણ તારા પપ્પા છે ને એ કોઈ વાતને ગણકારતા જ નથી. જોવે છે ને તું શું થઈ રહ્યું છે. સમજાવ બે શબ્દમાં તારા પપ્પાને કંઈક. શું સમજાવું મમ્મી? હું તો છે ને સમજાવીને થાકી ગયો. હું જ નહીં, મોટા ભાઈ પણ ઘણું સમજાવે છે. એક તો પપ્પાને કોઈ ધંધાનું નોલેજ હોતું નથી અને એમાં ખોટું રોકાણ કરે છે અને નોલેજ ન હોવાને કારણે પછી નુકસાન કરે છે અને નુકસાનની ભરપાઈ મારે અને મોટા ભાઈ કરવી પડે છે. અત્યારનો જ દાખલો લઈ લો. હા, મિલ ખોલવી હતી, ઘાણી તેલ કાઢવાની. હા બેટા, એ તો કરી જ ને એમને. આપણે ના પાડી છતાંય કરી ને નુકસાન પણ કર્યું ને. અરે બેટા, કીધું હતું કે રહેવા દો, એ આપણું કામ નથી. આપણે જે કરતા હોય ને એ કરો અને અથવા નિવૃત્ત થઈ જાઓ, શાંતિથી બેસો અને ભગવાનનું નામ લ્યો. પણ નહીં, તમારે તો નવું નવું જ કરવું છે. નવામાં કઈ કાઢીને તો આપતા નથી, મતલબ કે કઈ નફો કરીને તો આપતા નથી. ઉલટાનું નુકસાન થાય છે જે અમારે ભોગવવું પડે છે. એના કરતા તો તમે કઈ ન કરો ને એમાં જ અમને ફાયદો છે, અમારો નફો છે. પણ બેટા હજી મારી છે ને ઉંમર થઈ નથી ગઈ, હજી મારામાં તાકાત છે ને કામ કરવાની. અને જ્યારે આપણે સાહસ કરશું ને તો સિદ્ધિ મળે, સાહસ વિના સિદ્ધિ નથી. અને જો દાખલા તરીકે અત્યારે ધંધો મેં હારો તેલનો કર્યો હોત ને જો જામી ગયો ને કરોડપતિ બની ગયો હોત તો કહેતે ને વાહ બાપા વાહ. પણ ક્યારેક એવું થાય. અરે પણ એક ધંધામાં નુકસાન જાય, બે ધંધામાં નુકસાન જાય, વારે ઘડીએ બધા જ ધંધામાં તમને નુકસાન જાય છે, છતાંય તમે સુધરવાનું નામ નથી લેતા. મારે તમને શું કહેવું? અને હવે આ છોકરાઓ બિચારા કમાણી કરે ને એ કમાણી તમારા ધંધામાં નાખે. અરે કંઈક તો વિચાર કરો. હવે બાળકોના ભરોસે જીવવાનું છે આપણે. આખી જિંદગી તો તમે મન ભાવે એવું કર્યું, હવે તો વિચારો જરાક. અરે પણ હું કામ કરવા માંગુ છું, મારા છોકરાઓને હેલ્પ કરવા માંગુ છું, એને મદદ થઈ જાય. હા તો એક કામ કરો ને, નાની મોટી નોકરી શોધી લ્યો, એમ મદદ થશે અમને. પણ તમે જે આ ધંધા કરો છો ને એનાથી અમને મદદ નથી થતી, નુકસાન થાય છે. અરે બેટા, હું નોકરી કરું ને તો 5,000, 10,000, 15,000 થી વધારે કોઈ પગાર નહીં આપે. અરે પણ અમે ક્યાં આશા રાખીએ છીએ તમારી પાસેથી લાખ 2 લાખની? આ તો તમારો સમય પસાર થાય અને શાંતિથી તમે રહી શકો એ માટે કહીએ છીએ. બાકી તો અમે એમ પણ કહીએ છીએ ને કે તમે નિવૃત્ત થઈ જાઓ. તમારે નિવૃત્ત થવું નથી, તમારે નોકરી કરવી નથી, તમારે ધંધો જ કરવો છે અને નુકસાન કરાવવું છે. તો એક કામ કરો, એક બેસ્ટ ધંધો છે મારા ધ્યાનમાં. તમે છે ને એક નાનો એવો પાનનો ગલ્લો ખોલી નાખો, એટલે ધંધાનો ધંધો અને તમારો ટાઈમપાસનો ટાઈમપાસ. અરે બેટા, પાનનો ગલ્લા પર હું બેસું કેવો દેખાવ? આપણે જોયું કે નહીં? પાનના ગલ્લાનો ધંધો આપણો છે? ના ના, એ નહીં થાય અમારાથી. આપણો નથી. પણ આ ખેતીની આવક ધંધામાં નાખવી, આ દીકરાઓની આવક ધંધામાં નાખવી. તમે શું કરી રહ્યા છો તમને ખબર પડે છે? હવે સુધરો, હવે સુધરવાનો ટાઈમ આવ્યો. પણ તમારે એ કાંઈ કરવું નથી. પણ બગડેલો ક્યાં છે એ કહેશે મને? કેમ સમજાવવા તમને? હા, અરે કામ ધંધો કરવા જાઉં છું એમાં સક્સેસ નથી જાતો, એ કઈ બગડેલો થોડો કહેવાય? અરે પપ્પા, સાચું કહું ને ખોટું ના લગાડતા. તમારી જે ઉંમર છે ને એ ઉંમરે તમારે તમારા દીકરાઓને સમજાવવા જોઈએ. જો એ ખોટા માર્ગ ઉપર જતા હોય ને તો. પણ હા તો ઉલટું થાય છે. દીકરાઓને પપ્પાને સમજાવવા પડે છે કે પપ્પા તમે જે કરો છો ને એ ખોટું છે. અરે બેટા, હું જે કરું છું ને એ ખરું કરું છું, પણ એમાં સક્સેસ નથી જતો. એટલે કે તમારે મને સપોર્ટ કરવો જોઈએ. કઈ કામ ધંધો કરશું ને તો થોડા ઘણા રૂપિયા બચશે ને તો તમને કામ આવશે. અરે સપોર્ટ કરવાની ના નથી પાડતા. એક વાર કરીએ, 2 વાર કરીએ, પછી દર વખતે સપોર્ટ કરીએ અને નુકસાન જ જાય તો એના કરતા તો સપોર્ટ ના કરીએ, એમાં ફાયદો છે. હા તો ઠીક છે, ગલ્લા સિવાય બીજું કઈ કામ મને બતાય હાલ. હે ભગવાન, આ એકની એક વાત તમને 70 વાર સમજાવી. હવે કંઈક નવો ધંધો લાવશો, પછી કંઈક બીજું લાવશો. મહેરબાની કરીને હવે નિવૃત્ત થવાનો સમય છે તો થઈ જાવ ને ભાઈ સાહેબ. અરે પણ નવરો છે ને ભાઈ, તારું જ માથું ખાવાનું ને ઘરમાં બેસીને. અરે ઘણી બધી છે ને ઇતર પ્રવૃત્તિઓ હોય છે. માણસ ભજન કરે, સત્સંગ કરે, મિત્રો સાથે બેસે, બધું થાય. હવે એ બધું તો કરતો જ છું ને, સમાજના સેવા કાર્યમાં જાઉં છું, મંદિરે પણ જાઉં છું. બીજું તો શું કરવાનું? ઘરમાં બેસી બેસીને બોર થઈ જવાય. મમ્મી રહેવા દો ને,
ચાલો અહીંયા નહીં ભેગું થાય. કેવા માણસ છે મારે કઈ કામ કરવું છે ને કામ નથી કરવા દેતા. એટલે સક્સેસ તો કોઈ દુનિયામાં નથી જાતો, પણ જવા માટે મહેનત કરવી પડે. હું કરું જ છું. શું વાત કરવી છે દામિની? કેમ આમ અચાનક ઘરથી બહાર લઈને આવી? આપણે સવારમાં અહીંયા શું કામ આવ્યા છીએ કહીશ તું મને? અને એવી તો કઈ વાત તારે મને કરવી હતી કે ઘરમાં થઈ શકે એમ નહોતી? ઘરમાં ન થઈ શકે એમ હોય તો જ અહીંયા લઈને આવ ને. અને એમાંય તે મને કાંઈ શોખ તો નહીં થતા હોય કે મને શરદી થઈ ગઈ છે તો હું આ ઠંડા પવનમાં તમને બહાર લઈને આવું? સરસ. તો એવી તો કઈ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તારે મને જણાવવી જરૂરી છે? મારે તમને કેટલી વાર કહેવાનું છે એ મને કહી દો. કેટલી વાર એકને એક વાત કરું તો તમને સમજાશે? હા તો પણ બોલ ને, કઈ વાત છે? શું કહેવા માંગે છે? એવી તો કઈ ઘટના તારી સાથે બની છે કે તું પરિવાર સાથે વાત નહીં કરી શકે અને ખાલી ને ખાલી મારી સાથે, અને એ પણ ઘરમાં નહીં ઘરની બહાર? કેટલી વાર તમને સમજાવવાના કે પપ્પાની સાથે માથાકૂટ ન કરો? તમે સમજતા કેમ નથી? પપ્પાની સાથે માથાકૂટ ના કરું એમ તને શું લાગે છે? પપ્પાને આ ઉંમરે મને કેવું સારું લાગે છે? એ મારા પપ્પા છે અને હું એમનો દીકરો. આ ઉંમરે એમને ખીજાવ એ શું મને સારું લાગતું હશે? નહીં ને? નહીં પણ તો પછી એટલે જ તો કહું છું ને સાગર કે શું કામ ના માથાકૂટ કરો છો? જવા દો ને. અરે માથાકૂટ કરવી પડે એવી છે એટલા માટે કરું છું. મને કોઈ શોખ નથી થતો. પપ્પા કેવા ધંધા કરે છે એ તો તું જો. રોજ ને રોજ થોડાક સમય સુધી એક બિઝનેસ હાકે, પછી એમાં નુકસાન કરે અને પછી ભરપાઈ અમારે કરવાની. પછી પપ્પાને પાછો નવો ઉમળકો થાય કે આપણે નવો બિઝનેસ કરીએ. પાછું અમારી પાસે પૈસા માંગે કે દીકરાઓ મારે આ બિઝનેસ કરવો છે, આમાં એટલું રોકાણ કરો. આપણે માથાકૂટ ન કરવા માટે એ પણ કરીએ. પાછું રોકાણ કર્યું, પાછો ધંધો ચાલુ કર્યો. 10-15 દિવસમાં પાછું ચક્કાધામ. સમજી શકું છું પણ તમે જુઓ હવે છે ને આજુબાજુમાં બધા વાત કરે છે આપણી. તમે ને પપ્પા અને બધા જે માથાકૂટ કરો છો ને એ બધા સાંભળે છે. તમારા બંનેને રાગડા એવા છે. હવે તમે ધીરેથી બોલતા હોય ને તો પણ સામેવાળાને એવું લાગે કે તમે ગુસ્સો કરો છો. અરે અવાજ જ એવો છે તો શું કરવું બોલ? તે એટલે જ કહું છું કે માથાકૂટ કરવાનું રહેવા દો. આ પપ્પા છે ને એમ સમજવાના નથી. અત્યાર સુધી તમે એટલી વાર સમજાવીએ, સમજીએ એક વાર. હા સમજ્યા ને એ 2 નંબરની વાત છે, પણ જો આવું નવું ચાલતું રહ્યું ને તો આપણી પાસે જે છે ને એ પણ વેચવાનો વારો આવશે. કાંઈ હાથમાં વધશે નહીં. પછી તું પણ હાથમાં કટોરો લઈ લેજે અને હું પણ હાથમાં કટોરો લઈ અને રસ્તા ઉપર નીકળશું. મંદિરની બાજુમાં બેસી જઈશું ને કહીશું કે ભગવાનના નામ ઉપર દઈ દો. જો તમે મને બેવડાવો ને. માનું છું કે પપ્પા કોઈ એક ધંધો નથી કરી શકતા. ક્યારેક એમને ચાની લારી કરવી હોય છે, ક્યારેક ગલ્લો કરવો હોય છે, તો ક્યારેક કંઈક નવું. ગલ્લો કરે તો વાંધોય નથી. મેં તો સજેશન આપ્યું હતું કે રોકાણ કરવા તૈયાર છું, પણ શાંતિથી બેસો ત્યાં. ના આ તમે રોકાણ કરશો, ગલ્લો ખોલી દેશો અને પછી એ તો તમને ખબર છે ને તમારા પપ્પાની કોઈ પણ ત્યાં જશે, અરે કાંઈ વાંધો નહીં મારા વાલા તું લઈ જા ને પછી મને પૈસા આપી દેજે. આમને આમ ઉધાર કરશે ને પછી કોઈ પૈસા નહીં આપે. એ તો છે, પણ એને નાના ધંધા નથી કરવા. એ મોટા માણસ છે ને એને મોટું જ વિચારવું છે ને મોટો જ બિઝનેસ કરવો છે. તને ખબર જ છે ઓઇલ મિલ કરી હતી ઘાણી, એમાં આપણી ઘાણી કાઢી નાખી પૈસાની. એ વાત પણ છે. તો હવે શું કરીશું મને એમ કહો. એક કામ કરો ને, તમે મોટા ભાઈને વાત કરી જુઓ ને. કદાચ મોટા ભાઈ સમજાવે અને પપ્પા સમજી જાય. આ તમે તો કહીને થાક્યા, એ તો સમજ્યા નહીં ને. ના તો પપ્પા મારું સમજે એમ છે ને મોટા ભાઈનું. છતાં પણ એવું લાગે ને તો મોટા ભાઈ સાથે વાત કરીશું. જોઈએ છે હવે આગળ શું થાય અને શું નહીં. આ પપ્પા એના કરતા તો નિવૃત્ત થઈ જાય ને તો જ આપણને ફાયદો છે. પણ થવું નથી ને એમને. એમનું કેવું એવું છે કે ના મારા હાથ પગ હજુ ચાલે છે તો મારે કમાઈ લેવું છે. કમાતા તો છે અને ઉલટાનું માથે કરે છે. તો શું? મેં તો એમ કીધું હતું કે તમને એટલો જ કમાવાનો ભડભડિયો ઉપડો હોય ને તો તમે નોકરી કરી લો. ભલે 5000 તો 5000 એ ચાલશે, પણ શાંતિ તો ખરી ને. એમને આ ઉંમરે કઈ નોકરી મળવાની છે સાગર? વોચમેનની એ તો મળી જ શકે. હદ છે હા સાગર. આજુબાજુમાં બધા કેવી વાત કરે છે કે આ જો બંને દીકરા કમાય છે પણ છતાંય તે એનો બાપો વોચમેન નોકરી કરવા જાય છે. અરે પણ મને થોડો શોખ થાય છે એને કમાવાનો કે એની પાસે કામ કરાવવાનો. એમને જ ઉમળકો થાય છે નવા ધંધા કરવાનો તો કંઈક તો કરે ને. નામ તો આપણું બદનામ થાય છે ને. જવા દો, ગુસ્સો નહીં કરો. મને તો જે લાગ્યું ને મેં તમને કહી દીધું. આ બધા વાતો કરે છે ને એટલે તમને કહેતી હતી. અરે તારી વાત ખોટી નથી. લોકો વાતો કરે છે મને પણ ખબર છે, પણ હવે શું કરવું? સમજાવવું તો પડે જ ને. ચાલ હવે છોડે બધી વાત. આપણે
ઠંડીનો માહોલ છે, આપણે કાઢો પીવા છીએ. ચાલ. ચલો. અશોક, અશોક, હા કામ છે તમારું એક. હા બોલ ને. સીધ જતા હતા? ક્યાં જાતો હોય? થોડુંક કામ છે એટલે જાઉં છું. શું કામ છે? આ મહેશભાઈનો ફોન આવ્યો હતો એટલે. હું શું કહું તમને, હા બહાર જતા હોય ને તો કંઈક સારો એવો એરિયો તમારા ધ્યાનમાં છે ખરો? સારો એવો એરિયો? હા, એરિયા તો ઘણા સારા છે, પણ કેમ આવું કેમ પૂછશો? મકાન ગોતવાનું છે એક લે ભાડાથી. કેમ તાર ભાઈની અહીંયા રહેવા આવવાના છે? ના, મારા તો? ભાઈને ઈ તો નથી આવવાના, પણ તમે સારો એવો એરિયામાં સારું સસ્તું અને વ્યવસ્થિત મકાન હોય ને હા એવું તે- ગોતો. અરે અત્યારે જ ફોન કરું ને આગળ વિવેકભાઈને. તમે કહી દો હા કે તે- મકાન ભાડેથી હોય ને સારા એરિયામાં હા, તો હા. અમને કહેજો એમ હા પણ જણાવજો. કેટલા જણા છે એ તો કે? 2 જણા. 2 જણા તો એટલે તાર ભાઈ ને હા તાર ભાભી બે આવે છે એમ ને? ના ના, તો આપણે બે આપણી બે એટલે રહેવા જશું. એટલે હું કાંઈ સમજો નહીં. એટલે એમ કે હા. હવે આપણે હા છે ને ભેગું નથી રહેવું, નોખા થઈ જાય. અશોક, પણ ભેગા રહેવામાં શું વાંધો છે? વાંધો છે ઈ કેમ જો? વાંધા ગણાવવા બેસીશ ને હું તો પાર જ નહીં જો, આવે. એટલે મારે- મકાન ગોતી લ્યો તમે, બસ જાઓ છો ને તમે. મારી વાત સાંભળ. આ દામિની વહુ છે એ ઘરના કામ તો હરખી રીતે કરે જ છે ને, હા, તો પછી શું કામ આવું કરશો? પપ્પાના લીધે. પપ્પાના લીધે એટલે? પપ્પા કેવા કેવા શોખ રાખે છે ખબર છે તમને? કેવા કેવા કપડાં પહેરે છે ખબર છે તમને? કેટલું ખરાબ લાગે. આ લોકો જોવે ને તો વાતો કરે છે, અને આમ પણ બેઠા બેઠા નત નવા પેતરા કરે જ રાખે છે. હવે એને કંઈક બીજો ધંધો કરવો છે. સાચું કહું ને તો પપ્પા આમાં લેણામાં ડૂબી જશે ને તો આપણે કોઈ દિવસ ઊંચા નહીં આવી. અને આ ભેગામાં ને ભેગામાં છે ને આપણે રૂપિયા દેવા પડશે. આપણે અત્યારથી નોખા થઈ જવી. પપ્પાની સાગરભાઈ ભેગા છે કે નહીં? જે કાંઈ પણ પપ્પા લેણું કરશે ભરવાનું તો સાગરભાઈને જ આવશે ને આપણે ક્યાં આવશે? હા તું એટલે જ કેવી કહું છું કે પાળી પહેલા પાળ બાંધી લેવી સારી. નથી બાંધવી પાડ. અને તું આ કપડાનું કહેશો ને તો આ દાદા હતા ને એ બહુ શોખીન હતા. એ બધું પહેરતા, એ હોનું હોતે પહેરતા, કપડાય મસ્ત પહેરતા, સમજી? અને આ પપ્પાને શોખ છે તો પછી એના શોખ પૂરા કરવા દે ને. એ બચાવીને પહેરતા અને પપ્પા ઉડાડીને પહેરે છે બધું. જો આજ અત્યાર સુધીમાં પપ્પાએ કેટલા ધંધા કર્યા છે, એકેય ધંધો સક્સેસફુલ ગયો છે એનો? હા એ કઈ નથી ગયો, પણ હું તને શું કહું છું, એક ધંધો જો સફળ થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. એકેય નથી થવાનો. અને બેડો પાર નહીં, આપણું બેડું છે ને આખું ડૂબી જશે અંદર. જો કેમ અશોક, સમજતી કેમ અરે નથી? તમે કેમ નથી સમજતા? 24 કલાક પપ્પા ઘરમાં ને ઘરમાં જ હોય છે. આખો દિવસ બસ ઘરમાં બેઠા બેઠા બીડીયુંના ઠૂઠા પીતા હોય. ખરાબ લાગે, ખરાબ. આવું બધું આવી બધી હરકતો કરે ને ઈ છે ને સારી ન લાગે જનરેશન બિચારા. પ્રમાણે. આખી જિંદગી એને કામ કર્યું છે ને હજી આપણી મદદ કરવા તો માંગે આપણે છે. શું ખર્ચો કરવાનો એની વાહે? હમ, ભગવાનનું નામ લેવાય આ ઉંમરે, માળા જપાય માળા. તારી બધી વાત હાચી. અત્યારે પપ્પાને ધંધો કરીને ક્યાં જાઉં છું? કયો પપ્પા ભૂખ્યા રહેશે અહીંયા? પપ્પાને ખાવાનું નથી મળતું? અરે એવી વાત જ ક્યાં છે? તો પછી એને ધંધો હું કરવા કરું છું? મેં તો એને એમ કીધું છે કે તમે તાર ઘરે બેહો, પણ એ મને એમ કહેશે કે નહીં દીકરા, મારે હજી છે ને સફળ થઈને બધાયને બતાવવું છે. અને બીજી વાત એ કે તું આ નોખા થવાની વાત કરશો તો પછી આપણે નોખા થઈ જાહું. આપણે થાવું એટલે સાગર નહીં થાય જ, મને ખબર છે બરોબર. પછી મમ્મીની હાલત શું થાય તને ખબર છે? હે જેને જે પપ્પા કરવું- પછી છે ને એને હેરાન કરશે. તું આવું ન કર. જો અશોક, એ પ્રશ્ન મારો નથી. જેને જે કરવું હોય ને એ કરે. બાકી મારે આવી રીતના જિંદગી જીવવાની જરાય જરૂર નથી. આજે આપણે બે છીએ, કાલે આપણા બાળકો થશે, પછી શું કરશો તમે? અરે ખર્ચો કાલ- પપ્પાનો જેટલો છે ને ડબલ આપણા છોકરાઓનો થશે. અને સાગરભાઈને ને એને જ છે ને દામિની કે ને એટલું જ પાણી પીવે છે. અને તમે શું કે મારી કોઈ વાત તો માનવામાં આવે જ નહીં? એવી વાત નથી, એવી પણ જ વાત છે ને, વાત જ એવી છે. આ અલગ થવાની વાત કહેશો ને એ વાત મને નથી ગમી. અને પપ્પા છે ને એનો કાંઈ વાંક નથી, સમજી તું? એને એક શોખ છે કે એને સફળ થવું છે. એવા શોખ જાતિ જિંદગી રાખીને શું કામ છે? હું એમ કહું છું તમને. અરે એ તો નથી ખબર, પણ કદાચ એ આપણી હાટું જ બધું કરતા હોય ને. કાંઈ ન થાય આપણી હાટું. અત્યાર સુધી પપ્પાએ બધું કર્યું જ છે. જો માણસ એક ધંધામાં સફળ ન થાય ને એટલે માણસને છે ને શાંતિથી બેસી જવાય, બીજા ધંધામાં ટ્રાય ન મારવા જવાય. શાંતિથી બેસી જવાય એ વાત તારી હાચી, પણ તારી આ બધી વાત છે ને એ મારા ગળે નથી ઉતરતી. પણ મારા ગળે ઉતરી ગઈ છે. શું કરવા ખબર? આજે પપ્પા થોડું ઘણું લેણું કરશે, કાલે પછી 1 કરોડનું કરશે, પછી 2 કરોડનું કરશે, પછી 3 કરોડનું કરશે, પછી આપણને બધાને જેલમાં લઈ જાય. અરે, આપણી આગળ એટલા બધા પૈસા તો છે નહીં કે આપણે લેણું ભરી શકીએ. મને એક વાતનો તું જવાબ આપ.
તું એટલું બધું આગળનું કેમ વિચારે છે? વિચારવું પડે. આપણને એટલે- ખબર છે કે કલાક પછી શું થવાનું છે ને એ કોઈ નથી જાણતું, એ ખાલી ઉપરવાળો જ જાણે છે. છતાં તું આવી રીતે વાત કરશો ને તો આ વાત તારી મને નથી ગમતી. એક વાત કહું અશોક, હા આ બધી વાતો છે ને અત્યારે આ જનરેશનમાં માનવામાં ન આવે. આ બધી ખાલી વાતોમાં જ વાતો હારી લાગે, રિયલ લાઈફમાં ન લાગે. જો મારી વાત સાંભળ તું. પપ્પાને મેં છે ને ઘણી વાર સમજાવ્યા છે પણ એ નથી સમજતા, અને એ મને ખબર છે, મને વિશ્વાસ છે એ કાંઈક સારું જ કરશે. જોજે તું. હવે તો મારે મોડું થાય, શું જાઉં? મકાન ગોતતા રહેજો. મકાન નહીં ગોતું. એટલે એ પ્રદીપ, હું મોબાઈલમાં હું જોઈ રાખે છે? મારે બધું મોબાઈલ ઉપર જ વહીવટ હાલતા હોય. ખરેખર અત્યારે ધંધામાં કઈ કાઢી લેવાનું તો છે નહીં ને, તું હું મોબાઈલમાં બેઠી મારે રાખે? હું છે ધંધામાં કે મોબાઈલમાં થાય બધું? એટલે તમને ધંધા કરતા આવડે નહીં એટલે, બાકી ધંધા બધા થાય છે. તમે અહીંયા બેઠા બેઠા તમે ગામડાના ધંધા કરી શકો, બીજા બહારના ધંધા કરી શકો. લોકો વિદેશથી અહીંયા બેઠા બેઠા ધંધા કરે, ખબર છે? એટલે ભાઈ બધી ટ્રાય કરી લીધી પણ કાંઈ મજા નથી આવતી ધંધામાં. મને તો છે ને રૂપિયા થવા જોઈએ, એકી હારે આવવા જોઈએ, બાકી આ થોડા થોડા ન મજા આવે આપણને. તને ખબર છે ને? તે હું ધંધા કર્યા અત્યાર સુધીના પણ ઈ એટલે કે તો કહું છું કે કઈક સારો ધંધો ગોત દે ને કાંઈ. તે અત્યાર સુધીમાં હું ધંધા કર્યા એ મને કે. જો કેટલા ધંધા કર્યા તને બતાવ. હા એ તો શેર બજારમાં રોઈ ગયો, બરોબર? ગામડાના પૈસા આવ્યા ને છોકરાઓમાં લઈ લઈને શેર બજારમાં, એમાં કાંઈ મજા ન આવી. હા પછી આ જરીનું કારખાનું નાખ્યું, હા એમાં પાછા એમ્બ્રોઇડરી નાખી, હા એ પાછા ત્રીજે ચોથે માળે ચડાવ્યા, શેડો લીધા ને પછી કાંઈ વળ્યું નહીં, અને બધા કારીગરો વયા ગયા. આ પછી થોડો ફ્રૂટ નો ધંધો કર્યો, ઓલા ગુલાબી કલર ના ઓલા આવે છે ને એને શું કહેવાય? ડ્રેગન ફ્રૂટ. હા હા, એ કાંઈ આવ્યું નહીં એમાં. પણ તમે ધંધા જેવા પકડો અવળા હે તો શું થાય? અત્યારે જો મેં ગયા વર્ષે 20 લાખ રૂપિયામાં ધંધો કર્યો. કેટલો? 20 લાખમાં 3 લાખનો નફો કર્યો, અને ઈ ખાલી 2 મહિનામાં. પણ હું કર્યું એ તો કે. જો ગઈ વખતે શું કર્યું, સૌરાષ્ટ્રમાં ગયો તો 1-2 મહિના આટા માર્યા અને ખેડૂત પાસે ડાયરેક્ટ કાંદા લઈ લીધા, બરાબર? કાંદાની ખરીદી કરી અને 2 મહિના 1.5 મહિનો ખાલી રાખ્યા અને વેચ્યા, એટલે 3 લાખનો ફાયદો. કાંદામાં? હા, ખાલી કાંદામાં. એટલે હું તો એમ કહું છું કે ભાઈ તારી પાસે પૈસા હોય તો ઈ કરે ને, ન હોય થોડા ઘણા વ્યાજે લઈ લેવાય. હવે તું 10 લાખ રૂપિયા વ્યાજે લે, તેનું વ્યાજ કઈ એટલું બધું થાય નહીં. હવે 10 લાખમાં તું સામે 3-4 લાખ રૂપિયા રળતો હોય 2-3 મહિનામાં, તો વાંધો હું? ગઈ વખતની ગોળે જો માર્કેટ રહી જાય ને તો આ વખતે લહણમાં કાંદામાં બધું આમ જો શેર બજાર કરતા સારું હોય. એટલે પણ કાંદાને પછી રાખવા કેમ? પછી બગડી ગયા તો? તમારી જેવા ધંધો નથી કરી શકતા ને એનું કારણ જ આ છે. હવે ધંધો શરૂ કર્યા પેલા તો વિચારે સારું, આમ થાય તો ઓયલું થાય તો. હવે ધંધો કરવો હોય ને, જે માણસ ધંધો કઈ કરી શકે, જે હોય ને પાસે એ બધું ગુમાવવાની શક્તિ હોય ને, એ માણસ ધંધો કરી શકે. તો હું સ્ટોક કરી લઉં એમ કાંદાનો? હા, આ તું મહેશભાઈ નું એનું જોતું કેવડા રિસ્ક લઈ લે, ત્યારે આ ધંધો રાગે પડે. એ કાંદાના અરે ગમે એ ધંધા તમે કોક એની પાસે સજેશન લઈને જાય ને કે ભાઈ આ ધંધો કર્યા જેવો છે, એટલે રિસ્ક લઈ લે. રિસ્ક લીધા વગર તમે કોઈ દી ધંધામાં સક્સેસ ન જાઓ. તો પછી આ વખતે હું કાંદાનો ધંધો કરું? કાંદાનો ધંધો કર્યો હું તો એમ કહું, તારે પછી મને સપોર્ટ કરવો જોઈએ. એ સપોર્ટમાં જો ઈ હું ગેરંટી ન લઉં, કારણ કે મારા ધંધા હોય. હવે હું મારા ધંધામાંથી નવરો ન થતો હોય અને તું એમ કે મને સપોર્ટ કરવો જોઈએ, તો ઈ પછી સેટિંગ ન આવે. પછી જો તું મને ને તારે લાઈન દોરી જોતી હોય કે ક્યાંથી ખરીદી કરવી, કેવી ખરીદી કરવી, કે ગોડાઉનની જગ્યા, એ બધું હું તને રાખી દઉં. એટલે પણ તને તો ગયા વર્ષે પૈસા મળ્યા છે ને, તો આ વર્ષે પાછા આપણે ભેગા કરીએ. નહીં, જો પાર્ટનરશિપમાં મારો નિયમ છે પહેલેથી અત્યાર સુધી મેં ગમે એટલા ધંધા કર્યા ને, પાર્ટનરશિપમાં એક ધંધો નથી કર્યો. એ પછી ભલે હગ્ગો ભાઈ હોય કે દોસ્તાર હોય કે સંબંધી હોય, પાર્ટનરશિપ એવી વસ્તુ છે ને કે તમને મન દુઃખ થાય. ધારો કે અત્યારે 5,000 રળો છો, કાલ સવારે 50,000 રળો, એટલે તમારા મનમાં કીડો જાગે કે ભાઈ આ તો હું એકલો કરું તો મારા ભાગમાં 50,000 કેમ ન આવે? એટલે ત્યારે સંબંધ ઉપર છે ને શૂન્ય થઈ જાય. એટલે આપણે પાર્ટનરશિપમાં ધંધો નહીં, આમ જો જે જરૂર પડે ત્યાં હું બેઠો છું ને તમ તારે. તો પછી આપણે લેવા ક્યાંથી? તો હાલો તો ભાઈ ગામ એક દી જઈને પછી બધું લઈ આવીએ. એમ નો હાલે, પેલા થોડાક પૈસાની વ્યવસ્થા કરો, 10-15 લાખ રૂપિયાની ક્યાંક સેટિંગ કરો, પછી કરી નાખીએ. અને વ્યાજે લઈ લેવાય. હું તો એમ કહું, પૈસા જો એટલા પૈસા હોય નહીં ને તો વ્યાજે લઈ લેવાય. લોકો પાસે આવડત હોય ને એ ધંધો કરી જાણે. તમે એક વખત માર્કેટમાં જાઓ ને તો તમને ખબર પડી જાય કે ધંધો શું વસ્તુ છે. તારી વાત તો સાચી છે, માર્કેટમાં નીકળવું જોઈએ. આ છોકરાને વાત કરું, બીજું હું એ થોડા ઘણા આપે તો ઠીક છે, નકર લોન લઈ લઈ. છોકરાઓને વાત કરો, આમ જો એ કદાચ ના પાડે તો પછી તું મનથી નહીં હારી જતો. છોકરાઓનું કામ એવું હોય કે ભાઈ એટલા બધા પૈસા નથી રોકવા, આપણે અહીંયા રોકીએ સારું, તો પછી તું ધંધો નહીં કરીએ. ગીત અને પેલા છોકરાની ઉપરવટ જવું પડશે. પણ આ ડુંગળીમાં તને ખબર છે ભાવ વધશે ખરા ને? પણ એટલે વધે જ. હવે એમાં છે ને જો
ભાવ વધે તમારે છે ને પછી બહુ લાલચ નહીં રાખવાની કે ભાઈ અત્યારે 50 રૂપિયા થયા છે તો હજી 10 20 વધવા દો, 60 થાય, 55 થાય, 70 થાય, એમ નહીં. 50 થયા ફૂકી દેવાની. આપણે 35 માં 30 માં 20 માં ખરીદી હોય, 20 25 50 50 આવે મળે એટલે ઘા કરી દેવાના હોય ને એમાં. તારી વાત તો સાચી છે. હે હા, હાલે છોકરાને વાત કરું ને પછી આ કંઈક થોડો ઘણો પૈસાનો બંદોબસ્ત કરું. કેટલા પૈસા દેવા જોઈએ પેલા? 10 લાખથી ધંધો શરૂ કરીને ભાઈ તું મને તો અનુભવ છે એટલે હું 20-25 લાખનો કરું. તું 10 લાખથી કરી એક વખત ધંધો કર્યો એટલે ફાવેટ આવી જાય, સમજો. હા, પણ એમાં મને કઈ 5-1 લાખ તો મળે ને? 10 લાખ રોકું તો ઈ બધી તો મને ન ખબર હોય. ધંધો તને મેં દેખાડ્યો, કેટલા મળે એ તારી ઉપર છે, સમજો. હાલ તું અત્યારે સા પી વેલ. યાર. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બહુ કામ કરે છે હે તું. પપ્પા, કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર થોડું કઈ થવાનું છે. પણ તમે કહો ને, મસ્ત આટો મારવા આવ્યા હતા કે પછી? અરે બેટા તને બસ તને મળવા જ આવ્યો. અહીંથી પસાર થતો હતો તો મન થઈ ગયું કે ચાલ સાગરને મળતો આવું. સારું કર્યું ને, એ બને તમને મળવાનો મોકો મળી ગયો. જો બેટા, ઘરમાં તું જે કેવો વ્યક્તિ છે કે મારી વાત માને અને મને સપોર્ટ કરે, એટલે તારી પાસે આવ્યો છું. બોલ, શું વાત છે એવી તો કે જેમાં તમારે મારા સપોર્ટની જરૂર છે? હા જો બેટા, મારે છે ને એક ધંધો કરવો છે. તો હું એમ કહું કે તું મને સપોર્ટ કર, થોડી ગાઈડલાઈન આપ અને થોડું ઓનલાઈન પણ જોઈ લે કેવી રીતના કરાય. તો પછી એમાં છે ને પૈસા રોકીને આપણે ડબલ ને બમણો નફો થાય ને એવું મારે કામ કરવું છે. જો પપ્પા પ્લીઝ, તમે છે ને અત્યાર સુધીમાં ઘણા બધા ધંધા કરી ચૂક્યા છો અને હવે હજુ તમારે ધંધો કરવો છે. તમે જો કોઈ ધંધો કરો અને એમાં 5 રૂપિયાનો પણ નફો થાય ને તો આપણે ધંધો કરવામાં કંઈ વાંધો નથી. પણ તમે જે પણ કંઈ અત્યાર સુધીમાં ધંધા કર્યા છે એમાં 5 રૂપિયાનો નફો નહીં, ઉલટાનું 100 રૂપિયાનું નુકસાન થયું છે. જેટલા આપણે પૈસા રોક્યા હોય એના કરતાં ડબલ તો નુકસાની ગઈ છે. પણ બેટા, જ્યારે આપણે સક્સેસ થવું હોય ને ત્યારે બધે આવી બધી નદીઓ પાર કરવી પડે છે અને ધીરે ધીરે સક્સેસ થઈશું. મને મારી પર વિશ્વાસ છે. તમે કેમ સમજતા નથી? અરે પણ પપ્પા, આપણે એક બિઝનેસ કર્યો હોય એમાં નુકસાન જાય, બીજો બિઝનેસ કર્યો હોય કદાચ એમાં પણ નુકસાન જાય, પણ વારે ફરતી એક પછી એક બિઝનેસ કર્યા કરવા અને બધા જ બિઝનેસમાં નુકસાન જવું, પપ્પા આવું તો ના જ કરાય ને. પણ બેટા, કોઈ પણ માણસ સક્સેસ જતો હોય ને એ પરિશ્રમ કરે પછી જ સક્સેસ જાય. એટલે હું પરિશ્રમ કરું જ છું. અરે પણ તો એક ધંધો પકડીને બેઠા રહ્યો ને. હા, એમાં ગમે તે ધંધો તમે ચાલુ કરો છો એમાં નફો થાય તો વાંધો નહીં, બાકી થોડું પણ નુકસાન થાય ને એટલે પછી તમે ધંધો બંધ જ કરી દો છો અને નવો ધંધો શરૂઆત કરો છો. એટલે એકથી નવું ઘૂંટવાનું ચાલુ. પણ બેટા, આપણે જે ધંધો કરીએ છીએ ને એકદમ નાના પાયા પર કરતા હોય ને એટલે એવું જ થાય. પણ આ વખતે હું એવો ધંધો મસ્ત લઈ આવ્યો છું એટલે તને હું તારી પાસે થોડા ઘણા પૈસાની અને તારી પાસે થોડી પરવાનગી લેવા આવ્યો છું. એટલો મસ્ત એક ધંધો શોધી નાખ્યો છે. એમાં હું સક્સેસ જઈશ અને તમને સક્સેસ જઈને જ બતાવીશ અને એનો બધો ફાયદો તમને, મમ્મીને, તમારી વહુને બધાને થવાનો છે. અરે અમારે કોઈ ફાયદો નથી જોતો. અમારી પાસે જેટલું છે ને અમે જેટલું કમાઈએ છીએ ને એમાં રાજી જ છીએ. ઉલટાનું મેં અને મોટા ભાઈ તો વિચાર્યું પણ હતું કે હવે છે ને અમે બંને ભાઈઓ ખમતીધર થઈ ગયા છે, અમારી જાતે કરી શકીએ ને એવા થઈ ગયા છીએ. એટલા માટે તમારે કંઈ નોકરી કરવાની કે બિઝનેસ કરવાની જરૂર જ નથી. તમે નિવૃત્ત થઈ જાવ ને તો પણ કંઈ વાંધો નથી. શાંતિથી ઘરમાં બેસો, શાંતિથી આપણા પરિવારમાં મળો હળો, મંદિરે જાઓ અને તમે તમારો ખાલી સમય મારા મમ્મીને આપો. પણ તમે છો કે માનવાની કોશિશ જ નથી કરતા. તમારે તો બિઝનેસ જ કરવો છે. અરે પણ બેટા, ક્યાં સુધી ઘરમાં બેસીશ? અને ઘરમાં બેસી રહું ને તો બોર થઈ જાય છે. તારી પત્નીઓ બોર થઈ જાય, તારી મમ્મી થઈ જાય. એના કરતાં કાંઈક ને કંઈક કામમાં પરોવાયેલો રહ્યો ને તો તંદુરસ્તી મારી સારી રહે, મારું શરીર સારું રહે. અરે પણ તમે પહેલા થોડા છો જે નિવૃત્ત થાવ છો. અરે તમારી જેવા તો ઘણા બધા પુરુષો છે જે નિવૃત્ત થાય છે. આપણી સોસાયટીમાં ઘણા બધા એવા છે. હા, એવું હોય ને તો આપણા સોસાયટીમાં જે તમારી એજના બધા જે પુરુષો છે કે દાદા, બધા એમની સાથે મળીને તમે ગપાટા મારો, ટાઈમ સ્પેન્ડ કરો, તમારી જિંદગીની વાતો એમને કહો, એમની જિંદગીની વાતો સાંભળો. અરે બેટા, હું નાનેથી કામ કરતો આવેલો ને એટલે મને છે ને કામ કરવામાં જ રુચિ છે. બાકી એવો સમય બગાડવાનો ટાઈમ નથી મારી પાસે. હવે તો એક કામ કરો ને, તમને એવું જ લાગે છે કે મારે નિવૃત્ત નથી જ થવું અને હા મારે કંઈક કરવું જ છે, મહેનત જ કરવી છે, તો નાની મોટી નોકરી કરી લો પપ્પા. બેટા, નોકરીમાં કઈ દાડો વરસે નહીં.
અને હું તને કહું આ વખતે મેં કેટલો મસ્ત ધંધો શોધી નાખ્યો છે, એમાં 100% હું મન મૂકીને કામ કરવાનો છું અને 100% સક્સેસ જઈશ જ. કયો ધંધો છે કયો તો એવું? જો બેટા, આ વખતે મારી ઈચ્છા એવી છે કે હું કાંડામાં રોકાણ કરું અને કાંડામાં થોડું ઘણું રોકાણ કરું ને એટલે પછી ડબલ ભાવ થાય ને ત્યારે આપણે વેચી દેવાના. જો પપ્પા, આપણે જુગાર નથી રમવી. હા, જાકુબના મેં કીધો તો વધારે સારું. હું સોરી પપ્પા. જો બેટા, હું આ ધંધો કરીને જ રહીશ. તારે જે કરવું એ કરી લે. તારે થાય ને એટલા મને પૈસા આપજે, નહીં કરો એનો બંદોબસ્ત હું કરી લઈ. તમારે જે કરવું હોય ને કરો, પણ મારી પાસે પૈસા નથી. કારણ કે તમે જે બિઝનેસ લઈને મારી પાસે આવ્યા છો ને એ વસ્તુ છે ને નુકસાનકારક જ છે, નફાકારક નથી. તો જોઈ લેજે આ ખાનાના ધંધા પર હું કેટલો આગળ આવું ને તો જોઈ લેજે તું જ જોજે. જ્યારે જુઓ ત્યારે બસ જુગાર જ રમવી છે. ધંધા જેવા પસંદ કરે કે નફો તો દૂર દૂર સુધી દેખાતું જ ના હોય. ખબર જ હોય કે આમાં નુકસાન જ થશે, છતાં પણ એ કરવું છે. રીચા શું કરે છે? અરે શું છે પણ કામ કરતી હોઉં છું, તમે બેઠા બેઠા આખો દિવસ બૂમા બૂમ કરો છો. અરે જરાક તો જોવો, આ ઘરમાં 17 કામ હોય છે. હું અને બંને વહુઓ અમે મળીને આખા ઘરનું કામ પતાવીએ છીએ, તો પણ તમને શાંતિ નથી. થોડી વાર થઈ નહીં કે રીચા રીચા રીચા. બોલો, ચા જોઈએ છે તો બનાવી આપું. ચા મારે નથી પીવી, ચા તો હું પછી પણ પી લઈશ, પણ મારી વાત સાંભળ. બોલો. હવે છે ને મારે એક મસ્ત એક ધંધો મારા મગજમાં બેસી ગયો છે અને 100% સક્સેસ જવાનું જ છું. હવે નવો ધંધો લાવ્યા? હવે કયો ધંધો કરશો? હા, ધંધો કરશો એનો વાંધો નહીં. રૂપિયા ક્યાં છે? હા, એટલા માટે જ તને બોલાવી છે. તને ખબર છે ને, આપણે બંને દીકરા પરણાવ્યા ત્યારે તને ખબર છે ને આપણે 5-5 તોલા સોનું ચડાવ્યું અને તારી પાસે પણ 5 તોલા સોનું છે. આપણી પાસે ટોટલી 15 થી 20 તોલા સોનું છે ને. તો મારી ઈચ્છા એવી છે કે બંને વહુના જે આપણે ઘરેણા ચડાવેલા ને તે મને આપી દઈને લોકરમાં મૂકીને થોડા ઘણા પૈસા લઈ લઉં અને એને હું ઇન્વેસ્ટમેન્ટ કરું. તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે? હા, કે બુદ્ધિ પર કાટ લાગ્યો છે કે પછી હવે મગજથી વિચારવાનું બંધ જ કરી દીધું છે તમે? થોડા નીચે અવાજે બોલ, મને બધી સમજાય છે વાત. અરે હું પણ જેમ કહું ને એટલું જ કરવાનું. તારે છે ને એમાં વધારે બોલવાની જરૂર નથી. હું તને કહું છું ને કે આ રીતે આપણે કામ કરવાનું છે, એ જ કરવાનું થાય છે. અરે પણ બંને વહુઓના ઘરેણા આપણે કેવી રીતે લઈ શકીએ? એને આપણે ઘરેણા ચડાવ્યા છે. વહુઓના ઘરેણા લઈને એને તમે લોકરમાં મૂકી અને પછી એના રૂપિયા લઈને ધંધો કરશો. હા. અરે પણ આની ક્યાં જરૂર છે? પણ એ ઘરેણા એના થોડા છે, માળા છે, મેં ચડાવેલા છે. કે કઈના ઘરેથી થોડી લઈને આવી છે. એક વાત કહું વિજય, તમે સમજવાનો પ્રયત્ન કરો. હવે છે ને હદ થાય છે. દરેક વસ્તુની એક લિમિટ હોય. હવે તમે વહુઓના ઘરેણા લેવાની વાત કરો છો. અરે એને આપણા ઘરમાં લક્ષ્મી તરીકે લાવ્યા હોય ત્યારે એને ઘરેણા ચડાવ્યા હોય આપણે, અને એ ઘરેણા લઈ લેવાના? કેવી વાત કરો છો તમે? અરે પણ એને ફરી પાછા લાવીને આપી દઈશ ને. એને ક્યાં હું વેચી દઉં છું? હું તેને મૂકીને લોકરમાં મૂકીને પૈસા લઉં છું એના, અને ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાઈશ ને એ જે ઘરેણા પર પાછા આપીશ અને બીજા પણ નવા લઈ આપીશ ને. એક વાત કહું, તમે માનો કે ના માનો, પણ આ તમને ધંધા સાથે લેણું નથી. તમે ધંધામાં નુકસાન જ કર્યું છે, તો સમજો ને તમે જરાક. આ તમારી નકારાત્મકતા છે. તમે છે ને પહેલેથી જ એવું નેગેટિવ વિચારો ને એટલે નેગેટિવ જ કામ થાય. તમે કેમ સપોર્ટ નથી કરતા? તમારે એમ કેવું જોઈએ કે કઈ વાંધો નહીં, હાલો ચાલો લઈ આવજો, આ એક ચાન્સ તમને છેલ્લો આપું છું. કેમ એમ નથી વિચારતા તમે? ને દરેકમાં હું સક્સેસ જાઉં જ છું, પણ થોડું ઘણું આમ તેમ રહી જાય છે. થોડું ઘણું? હા તો એ થોડું ઘણું કહેવાય? મને સમજાતું નથી કે તમે સમજતા કેમ નથી. તમે 17 ધંધા કર્યા હશે, પણ એકેય ધંધામાં સક્સેસ નથી ગયા. બધામાં નુકસાની નુકસાની ને નુકસાની. હવે ગામડાની જમીન પણ આપણે વેચી દીધી. હવે તમારે આ વહુઓના ઘરેણા મૂકી દેવા છે. કરવું છે શું તમારે? મને સમજાતું નથી. આ ગામડે 2 વીઘા જમીન પડી છે હવે છેલ્લી. તમે વિચાર તો કરો. આમાં ને આમાં તો બધું લૂંટાઈ જશે. પછી વહુઓને ઘરેણા આપીશું ક્યાંથી? અને તમને ક્યાં ખબર છે કે જે ધંધો કરશો એમાં સફળ જ થવાના છો? પણ તને ખબર નહીં, પણ મને ખબર છે ને કે આમાં હું સક્સેસ જઈશ, કારણ કે મેં આ બહુ મોટા પાયા પર ધંધો વિકસાવવાનો વિચાર કરેલું છે. અને તને ખબર નથી, આજે ઘરેણાના 15 લાખ રૂપિયા આવશે ને, એના 15 ના 30 લાખ થઈ જશે. તને ખબર છે? અને ઘરેણા બી પાછા છૂટા થઈ જશે. એમ? હા, મને વિશ્વાસ છે. એવો કયો ધંધો તમે ગોતીને લાવ્યા, જરા જણાવો છો? જો એ બધામાં તારે પરવાની જરૂર નથી. મારે શું કરવું શું નહીં, તારે ફક્ત એટલું જ કરવાનું છે કે તારે મને બંને ઘરેણા આપી દેવાના છે, બંને વહુના. બસ ખાલી આટલું કામ કરવાનું છે. અને જો વહુ નહીં માને ને તો તું મને કહેજે, હું બધું ફોડી લઈશ એની હારે. તને કીધું ને
એટલું તારે કરવાનું. અરે વિજય, તમે વિચાર કરો, આ બંને વહુઓના ઘરેણા લઈશું, તમે એને ગીરવે મૂકશો, રૂપિયા લેશો, અને ન કરે નારાયણને દર વખતની જેમ આ વખતે પણ એવું થાય ને તો વહુઓને ઘરેણા પાછા આપવા ક્યાંથી? બધું અપાઈ જશે. જ્યારે સુધી અત્યાર સુધી જે ધંધો કરતો હતો ને 2-5 લાખનો કરતો હતો, પણ આ બહુ મોટું ડીલ કરેલું છે મેં, અને આમાં સક્સેસ જઈશ જ. મને વિશ્વાસ છે મારા ઉપર. કદાચ તમને નહીં હોય, અને જે છે ને એ બધી વસ્તુ મારી જ માંગુ છું, એ લોકો નથી માંગતો. સમજાઈ ગયું તને? બરાબર છે, તમે કહો એ બધું સાચું. બરાબર, તમે કહો એ તમારી વાત સાચી. તમારી વાતની આગળ અમારાથી કાંઈ બોલાતું જ નથી. સારું છે, વહુઓને વાત કરી લઈશ. સમજતા જ નથી કોઈ વાતમાં. મારી વસ્તુ માંગુ છું ને મને નથી આપતું. મમ્મી, અમને લોકોને બોલાવવાનું કારણ શું કરવા અહીંયા બેસાડ્યા છે? જો બેટા, વાત કરવી છે તમારા બંને સાથે મારે. એ તો અમે સમજી જ ગયા હતા. હા. આ તમે બોલાવ્યા છે તો કઈ કામ હોય તો જ બોલાવ્યા છે ને. કામ પૂછીએ છીએ અમે. કામ એમ છે કે તમારા સસરાએ મને કહ્યું છે કે તમારા બંનેને અમે લોકોએ... હું જાઉં છું. એક મિનિટ, સાંભળી તો લો. નહીં નહીં, એમે મારા સસરાનું નામ પડી ગયું ને પછી સાંભળવા જેવી કઈ વાત હશે પણ નહીં. હા, બરાબર છે દામિનીની વાત. જરૂર કંઈકનું કંઈક નવો પેત્રો હશે કે નવો ધંધો હશે, કંઈક તો હશે જ તે. પૈસા વેડફવાની વાત હશે ટૂંકમાં. એટલે એમને નવો બિઝનેસ ચાલુ કરવો છે, એટલે એમને કહ્યું છે કે... એમાંય નવી વાત નથી ને, કારણ કે આ બિઝનેસ તો એમના 2-3 મહિને બદલાય જ છે ને. હા હા, બધી વાત સાચી, પણ હું એમ કહેવા માંગુ છું કે તમારા સસરાએ આ વખતે જે બિઝનેસ કરવાના છે એમાં નફો ડબલ છે. એટલે કે ધારો કે 10 રૂપિયા રોકે તો 20 રૂપિયા મળે એવું છે. એટલે એમને કહ્યું છે કે લગ્ન સમયે તમને લોકોને જે ઘરેણાં ચડાવ્યા હતા ને એ ઘરેણાં આપો, એટલે એ ગીરવે મૂકી અને રૂપિયા લઈ લે, અને પછી એટલે મારા અને તમારા બેના ઘરેણાં. પછી એવો તો કેવો ધંધો છે કે જેમાં એક કા ડબલ હોતા હે. હા, અત્યાર સુધી થયા નથી એકેયમાં. એ તો મને પણ ખબર છે, પણ હવે કઈ રીતે સમજાવું? મારી એકે વાત નથી માનતા, તમે તો જાણો જ છો ને. અને ધંધાનું નામ પણ ન કીધું. પૂછ્યું તો મને કહે છે કે તમારે આ વિષય પર બહુ વાત નહીં કરવાની, હું કહું એટલું જ કરવાનું. ડબલ થશે ને, ડબલ થશે, પણ નુકસાની, નફો નહીં. જુઓ મમ્મીજી, અમને છે ને પપ્પાને એકે ધંધા ઉપર જરાય વિશ્વાસ નથી. હા, એટલે અમને છે ને આ વાતમાંથી બહાર રાખો ને તો વધારે સારું. અને અત્યાર સુધી પપ્પાએ ઘણા બધા ધંધા કર્યા છે, એમાં કઈ પપ્પા કમાઈને નથી આપ્યા. અમુક લોકો ઘરના પૈસા જ નાખ્યા છે એમાં. મને ખબર છે કે અત્યાર સુધી નુકસાની જ કરી છે. મેં એમ પણ કહ્યું કે વહુઓને ચડાવેલા ઘરેણાં છે, તો મને કહે છે કે એમના બાપને ત્યાંથી નથી લાવી, આપણે ચડાવ્યા છે. બાપને ત્યાંથી નથી લાવી, પણ ઘરેણા તમે લોકો ચડાવ્યા છે તો શું કામ ચડાવ્યા છે આવી રીતે પાછા માંગી લેવા માટે? ઘરેણા તો અમને ચડાવ્યા છે ને, તો એના ઉપર અમારો હક છે. હા, અને આમ પાછા લેવા જતા ને તો ચડાવવાની જરૂર નહોતી. બધાને લોકોને દેખાડવું નહોતું કે અમે આપ્યા છે અમારી વહુને ઘરેણા. અરે એવું નથી, હું એટલે કે મેં તો બહુ ના પાડી કે આ ઘરેણા વહુઓ પાસેથી ન લેવાય, પણ તમારા સસરા છે કે એકના બે ન થયા. સમજાવો મમ્મી, કંઈક સમજાવો. આમને આમ છે ને આ ઘર પણ હાથમાંથી જતું રહેશે. જો એકના બે ના થયા હોય તો અમે એકના બે શું કામ થઈએ? હા, અને મમ્મી સીધી એવી વાત છે, જો જે પણ હવે કઈ બચ્યું છે ને આ થોડા ઘણા ઘરેણા જ છે, પ્લીઝ. એટલે હવે એને છે ને રહેવા દે, કારણ કે મને લાગે છે કે પપ્પા જે રસ્તે છે ને એ રસ્તે કદાચ તો મને સાગરે કહ્યું હતું કે રસ્તા ઉપર ભીખ માંગવાનો વારો આવશે તો જરૂર પડશે ત્યારે કામ લાગશે ને. અને પપ્પામાંથી અત્યારે કઈ ઓછું લેણું છે તો એ લેણું પણ ભરવું જ પડશે ને, આજે ને તો કાલે. અમારી પાસે અમે ક્યાં વધારે ઘરેણા છે. હા, મને ખબર છે તમને બંનેઓને 5-5 તોલા ચડાવ્યા હતા, પણ જો ને તારા સસરા છે કે જીદે અડ્યા છે. મને કહે છે કે જો બે વહુઓ ઘરેણા આપવાની ના પાડે તો મને કહેજે. હવે મારે શું કરવું તમે જ મને કહો. એ અમારો પ્રશ્ન નથી મમ્મી. અમે ઘરેણા આપવાની ના પાડીએ છીએ, અને એમને તમને કહ્યું ને કે મને કહેજે, તો એમને કહી દેજો કે વહુએ કહ્યું છે કે વાત છે ને સીધી એમના છોકરાની સાથે કરી લે. જો આ વાત વધશે ને તો વધારે વણસશે, એના કરતાં તો ભલે આ વખતે જે થવું હોય ને એ થઈ જ જાય. અત્યાર સુધી હું સાગરને ના પાડતી હતી કે છે ને આવી રીતે પપ્પાની સામે ન બોલો, પપ્પા નહીં સમજે,
એમને જે કરવું એને કરવા દો. પણ હવે તો હું પણ શ્યોર છું કે પપ્પા જે કરે છે ને એમને નથી કરવા દેવા. વાત સાચી છે કે તમારા સસરાએ અત્યાર સુધી નુકસાની જ કરી છે, કોઈ ધંધામાં સક્સેસ નથી ગયા. પણ મારી પાસે એમને રોકવાનો કોઈ રસ્તો નથી. હું રોકવા જાઉં તો કહે છે કે તું ક્યાં ભૂખી મરે છે, તને 2 ટાઈમનું જમવાનું તો આપીએ જ છીએ ને. મમ્મી, ઘરેણાં અમે નહીં આપીએ. તમારે પપ્પાને જે કહેવું એને કહી દેજો. શું થયું? ક્યારનું એ જ જોઈ રહ્યો છું કે તું કંઈક મૂંઝવણમાં હોય. જ્યારનું આ રૂમમાં હું એન્ટર થયો છું ને ત્યારથી તને એકદમ મૌન ભાળું છું. મૌન વ્રત લીધું છે? ના આવે, હું શું કામ મૌન વ્રત લઉં? સારું, કમસે કમ બોલી તો ખરી. શું થયું તું? કઈ તકલીફ થઈ? હા, આ કઈ બહાર મમ્મી જવું છે? તબિયત ખરાબ છે? ના ના, તમે બોલી લો. ના ના, તું બોલી લે, બસ નહીં બોલો હવે. મમ્મીએ વાત જ એવી કરી નાખી છે ને એટલે ગુસ્સો આવે છે મને. કેમ વળી? મમ્મીએ એવી તો કઈ વાત કરી નાખી કે તને ગુસ્સો આવે છે? એટલે આમ જોવા જઈએ તો પપ્પાએ વાત કરી નાખી છે, પણ પપ્પાએ સીધી વાત નથી કરી, મમ્મીએ વાત કરી છે. પપ્પાએ વાત કરી છે, મમ્મીએ વાત કરી છે, આમ નથી કરીને આમ કરી છે. જો દામિની પ્લીઝ, એક તો મારું મગજ છે ને અત્યારે બિલકુલ કામ નથી કરતું. આખો દિવસનો થાક્યો પાક્યો ઘરે આવ્યો છું અને એમાં પણ તું આવી આટી ઘૂંટીવાળી વાતો કહીશ ને જલેબીની જેમ ગોળ ગોળ, તો હું નહીં સમજી શકું. જે પણ કાંઈ કહેવું હોય ને એ સીધું ને ચટ કહી દે. આ તમારા પપ્પા છે ને એમને એક નવો ધંધો કરવો છે અને એના માટે પૈસાની જરૂર છે. તો એમને મમ્મીને કહ્યું હતું કે વહુ પાસે ઘરેણાં છે ને એ જરાક માંગી લેજે ને. પપ્પાએ કીધું? ના ના, મારા પપ્પા આવ્યા હતા કેવા. આ પણ જબરા છે. ધંધો બીજી વાત ખોટી. પણ કયો ધંધો કીધો? એવું નથી કીધું કે અમારે આ ધંધો કરવો છે? પહેલા તો મમ્મી નહોતા કહેતા, પણ પછી મમ્મીએ કહ્યું કે કંઈક કાંદાનો ધંધો કરવાના છે. સરસ. આવ્યા હતા ઓફિસે મારી પણ 2 દિવસ પહેલા, જ્યારે મને પણ કહેતા હતા કે દીકરા થોડા પૈસાની જરૂર છે, મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે. સમજાવ્યા ઘણા મેં કે પપ્પા તમે ઓલરેડી ઘણા બધા બિઝનેસો કરી ચૂક્યા છો અને દર વખતે માત્ર ને માત્ર નુકસાન જ કર્યું છે. હવે સમજીને બંધ કરી દો તો બહુ સારી વાત છે. અને તમે કાંઈ નહીં કરો ને નિવૃત્ત થઈ જશો ને તો પણ આપણું ઘર શાંતિથી અને સુખીથી ચાલશે. સમજે તો ને, પણ અમે તો ચોખ્ખી ના પાડી દીધી છે કે અમે ઘરેણાં નથી દેવાના, કારણ કે જોવા જઈએ ને તો આપણી પાસે હવે એક જ બચ્યા છે અને એ પણ આપી દઈશું. અને કાલે સવારે પપ્પાએ માથે કર્યું તો પછી આ બધા પૈસા કોણ ભરશે? સાચી વાત છે. આ તમારા બાપા નવા ધંધા કર્યા કરે અને તમે પૈસા ભર્યા કરો. મને પણ કોઈ શોખ નથી થતો કે મારા પપ્પા નુકસાન કરીને આવે ને હું ભરપાઈ કરું. તો શું કરીએ? હા, પપ્પા સમજવા તૈયાર જ નથી તો પછી આવું તો થવાનું જ છે ને. અને એને કાંદાનો બિઝનેસ કરવો છે. આ રાંધિયા દાન કોઈ દિવસ રહી ખરા કે કાંદાનો બિઝનેસ કરશે? એને છે ને એવા જ ધંધા પસંદ કરતા આવડે છે કે જે છે ને ધંધા કરવા કરતાં જુગાર રમવું ને એ સારું. સાચી વાત છે. અત્યારે કાંદાની ડિમાન્ડ હશે તો ભાવ સારો મળશે. કાલે સવારે સસ્તા થઈ જશે તો બધા કાંદાને નાખશે ક્યાં? એ તો વાત છે. અને એવું તો છે નહીં કે ચલો હા વર્ષે કાંદાના ભાવ ઓછા છે ને તો આપણે ગોડાઉનમાં પેક કરીને મૂકી દઈએ, આવતા વર્ષે વેચી નાખીશું. ખરેખર તમારા પપ્પાને જેટલા સેલ્યુટ કરે ને એટલા ઓછા છે. કોઈને છે ને એવોર્ડ મળે બેસ્ટ બિઝનેસમેન ઓફ ધ યર, પણ તમારા પપ્પાને છે ને ધંધા ફેલ કરવા માટેનો એવોર્ડ મળવો જોઈએ. સોખું કહી દે ને, જાકુબના કરવા માટે એવોર્ડ મળવો જોઈએ. જો મેં મમ્મીને ચોખ્ખી ના પાડી દીધી છે. ઇવન મેં નહીં, ભાભીએ પણ કહી દીધું છે કે અમે અમારા ઘરેણાં નહીં આપીએ. અરે અત્યારે આપણે લોકો છીએ, કાલે સવારે છોકરા થશે તો ત્યારે જરૂર નહીં પડે? સાચી વાત છે કે જે વિચાર્યું ને જે કર્યું ને એ બધું યોગ્ય જ કર્યું છે. આવું જ કરવાનું હતું. અને આમ પણ તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે મારે જ પપ્પાને સમજાવવા પડશે, અને એ પણ મારી ભાષામાં. હા, જ્યાં સુધી આપણે પ્રેમભર્યું વર્તન કરીશું ને ત્યાં સુધી મને નથી લાગતું કે પપ્પા સમજે અને એના મગજમાં કંઈ વાત ઉતરે. જ્યારે જુઓ ત્યારે બસ આ દીકરાને મદદ કરવી છે એ માટે ધંધો કરવો છે, પણ દીકરાને મદદ નથી કરી શકતા, ઉલટાનું કામ વધારીને બેસે છે. ખરી વાત છે તમારી, પણ જવા દો. અત્યારે તો આ વાતને મેં ટાળી નાખી છે. પપ્પા કહેતા હતા
કે જો વહુઓ ઘરેણ આપવાની ના પાડે ને તો મને કહેજો, એટલે કદાચ હવે તમારી પાસે આવશે. આવે એટલે જોઈ લઈશ. શું છે પપ્પા આ બધું? હે, શું આદરીને બેઠા છો તમે આ ઘરમાં? એટલે શું છે? તું શું કહેવા માંગે છે? કેમ તમે આ ઘરની સ્ત્રીઓ પાસે ઘરેણા માંગો છો? હા, એમાં શું થઈ ગયું? મારા છે ને હું માંગુ છું. તું આટલા ઊંચા અવાજે કેમ વાત કરે છે મારી સાથે? શું કામ વાત કરું છું એમ? હા, હા, તમે ધંધો કરવા માટે હવે ઘરની સ્ત્રીઓ પાસેથી ઘરેણા લઈ લેશો? અરે મારા ઘરેણા છે, મેં ચડાવ્યા છે, તો એ કે તારી કમાણીના થોડા છે, મારી કમાણીના છે અને હું માંગુ છું. જો પપ્પા, તમને ખબર ના હોય ને તો કહી દો. હા, તમે ક્યારુંના એક વાત લઈને બેઠા છો કે મારી કમાણીના છે, મારી કમાણીના છે, મેં ઘરેણા કરાવી દીધા છે, મેં ઘરેણા કરાવી દીધા છે. જુઓ, અમે લોકો 18 વર્ષના હતા ને ત્યારથી કામ ધંધે લાગી ગયા છે. જેટલી મહેનત તમે કરી છે ને એટલી મહેનત અમે પણ કરી છે આ ઘરને ઊભું કરવામાં. હો, એટલે તું મને ગણતરી બતાવે છે કે તારી ગણતરી કેટલી છે આ ઘરમાં? તે મને કેટલી મદદ કરી છે તું ગણતરી બતાવે છે ને? ગણતરી નથી બતાવતો, સાચું કહું છું કે તમે જે કરો છો ને એ ખોટું કરી રહ્યા છો. અને એટલું હવે ના બચ્યું કે હવે ઘરની સ્ત્રીઓ પાસેથી ઘરેણા લઈ લેવા છે તમારે. 18 વર્ષનો તું હતો ત્યારથી તું મને મદદ કરે છે ને, તો મારી બી ગણતરી તને ખબર છે. તારો જન્મ થયો ને ત્યારથી તને અત્યારથી આટલો બધો મોટો કર્યો છે ને, એમાં મને પણ કેટલા બધા પૈસા લાગ્યા છે એ તને ખબર નહીં હોય. જો તું તારી ગણતરી કરતો હોય ને તો મારી ગણતરી પણ કઈ ઓછી નહીં, સમજી લેજે. જો પપ્પા, ગણતરી કરવાની વાત નથી, ખાલી તમને જણાવી રહ્યો હતો. અને બીજી વાત, તમે જે કરો છો ને એને જાકૂબ ના કહેવાય. તમે જે આ ધંધો કરવા માંગો છો ને એ ખોટનો ધંધો છે, નફાનો ધંધો નથી, જુગાર છે, જુગાર. તમારે કાંદા વેચવા છે. હા, મારે કાંડા વેચવા છે. અને જો તું આને જુગાર સમજતો હોય ને તો હું આ જુગાર જ કરી રહ્યો છું, અને હું મારી બુદ્ધિથી ને મારા મગજથી કરી રહ્યો છું. અત્યાર સુધી તમે તમારો મગજ જો યોગ્ય જગ્યાએ વાપર્યો હોત ને તો આ ધંધા જેટલા નુકસાનીમાં ગયા ને એટલા નુકસાનીમાં ગયા જ ન હોત. ગમે એક ધંધામાં તો પ્રોફિટ થયું જ હોત. આ તમને કેવું ના પડે? તમે બાપ ઠેકાણે છો મારા, પણ મારે તમને કેવું પડે કે તમે પ્લીઝ હવે શાંતિ લો અને શાંતિથી ઘરમાં રહ્યો ને તો બહુ સારી વાત છે. કારણ કે 5 દિવસે નવો ધંધો, 5 દિવસે નવો ધંધો, અને નવો ધંધો જે પણ કંઈ કરવો હોય ને એમાં નુકસાન નુકસાન ને નુકસાન. 5 પૈસાનો પણ નફો કરીને નથી આપ્યો તમે આજ સુધી અમને લોકોને. અને પછી ભરણું કોને કરવાનું, કોને પૈસા ભરવાના? તો કે મારે ને મોટા ભાઈ. કહ્યું તારું. હવે મારી વાત સાંભળ, તારી સલાહ નથી જોઈતી, તારો સહકાર જોઈએ છે. જો તારે સહકાર આપવો હોય ને તો સહકાર આપજે, નહીં તો તને ખબર નહીં હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. જો પપ્પા, હા, અને લાગે ને તો આ ઘર પણ વેચી દઈશ, સમજી લેજે. અત્યાર સુધી જેને તમને સહકાર જ આપ્યો છે, તમે જે પણ કઈ ધંધો કર્યો છે ને એમાં મદદ મેં અને મોટા ભાઈ જ કરી છે, કોઈ બીજું આવીને કરી નથી ગયું. અને બીજી વાત, શું કહો છો તમે? અમને લોકોને ઘરની બહાર કાઢી મૂકશો એમ? હા, સરસ, હવે એ જ કરજો. હવે એ જ બાકી રહ્યું છે ને તો એ પણ કરી નાખજો. પપ્પા, ગમે તે થઈ જાય, 100 વાતની એક વાત, તમને ઘરેણા નહીં મળે, નહીં મળે ને નહીં મળે. તમારે જેમ ધંધો કરવો હોય ને એમ કરી લે. હા, તો પછી છે ને હું આ ઘર પણ વેચી દઈશ અને તમને ઘરની બહાર કાઢી મૂકીશ. તું સમજી લેજે. હજી તું મને ઓળખતો નથી. સારું, જો સમજાઈ ગયું હોય ને તો તારી વહુના અને તારા ભાઈની વહુના ઘરેણા મને આપી દેજે. નહીં મળે. તમારાથી થાય ને એ કરી લો. તમને છે ને ઘરેણા તો શું ફૂટી કોડી પણ નહીં મળે, કારણ કે તમારો ધંધો છે ને એ વ્યાજબી ધંધો જ નથી. હા, ઠીક છે, તો હું પણ જોઉં છું તું મને ઘરેણા કેમ નહીં આપે. તો આ ઘર પણ વેચવા હું તૈયાર છું, સમજી લેજે. તમને ઘરની બહાર કાઢી મૂકું છું. હા, તે વેચી નાખજો, બધું વેચી નાખજો. એવું લાગે ને તો પૈસા ઓછા પડે ને તો અમને પણ વેચી નાખજો. ના, તમારે બધું કરી જ લેવું છે. ના, તને નહીં વેચાય ને. હવે તારી તો કિંમત વધી ગઈ હશે ને. તારા બાપ આગળ તારી કિંમત કાંઈ નથી, એટલે તને વેચીને શું કરવાનો? હું જે હશે ને મારું એ જ હું વેચીશ. સમજાઈ ગયું? એ સારું, વેચી નાખજો. હા, અમે છે ને ઘરની બહાર જવા માટે પણ તૈયાર છે. હા, તમને છે ને તમારું ઘર મુબારક અને તમે મુબારક. તો નીકળી જજો મારા ઘરની બહાર. હા, હું આ ઘર પણ વેચી શકું છું. આ ઘર મારું છે. મારું છે. જાણે અમે તો ઘર માટે કઈ કર્યું જ નથી, તમારા માટે કઈ કર્યું જ નથી. બધું તમે જ કર્યું છે અમારા માટે. હા, તું પણ તો તને જન્મ આપ્યો, તને આટલે સુધી હું લાવ્યો, તે બધું કાંઈ નહીં. તમે જે કર્યું તે આ ઘર માટે કર્યું ને મેં કાંઈ નથી કર્યું, એમ ને? તમે એમ કહેવા માંગો છો? જો પપ્પા, જો આ ઘરમાં મને છે ને ખોટી લડાઈ નહીં જોઈએ. જો પપ્પા, તમે જે છે ફરજો નિભાવી છે ને એમ અમે પણ ફરજો નિભાવી છે. જેમ તમે અમને ઉછેરીને મોટા કર્યા છે, આ લાયક બનાવ્યા છે ને એમ અમે પણ તમને
આ ઘરમાં સાચવ્યા પણ છે અને તમારા જે પણ કઈ ધંધા હતા ને એમાં મદદરૂપ પણ થયા છે. મારી સામે બોલો, મારે ભાઈ તને લાયક બનાવ્યો છે એમ ને? તું મારી ઉપર વાત થાય છે, મારી સામે અવાજ કરે છે, મારી સામે આંગળી કરીને વાત કરે છે. જો પપ્પા, તમારે જે વિચારવું હોય એને વિચારો, બાકી તમને ફૂટી કોડી નહીં મળે. મેં વિચારી લીધું છે. જો તમારા ઘરેને આપવો હોય ને તો આપી દેજો, નહીં તો આ ઘરની બહાર નીકળી જજો. હું આ ઘર પણ વેચી દઈશ. મને જે યોગ્ય લાગે એ કરીશ. આ ઘર મારું છે. સારું, તમારે જે કરવું હોય એને કરજો. મને સમજાવવા નીકળ્યો છે. હા, એટલે તો બજારનો ભાવ તો જો. બજારનો ભાવ અત્યારે માર્કેટ ઉપર જ છે. અરે પણ કાનાનો ભાવ તો જો. પણ કાંદાનો ભાવ તો ઈ તો ભાઈ વધઘટ થયા રાખે ને, એમાં પણ શું જોવાનું છે? એ કઈ થોડું કઈ આજ એક દિવસ જ ભાવ વેલો. અરે વડગતની ક્યાં વાત કરે છો યાર? 40 રૂપિયાના ભાવની ખરીદી છે ને અત્યારે 25 રૂપિયા છે. તો પણ જો હવે આ વર્ષે બધાય વર્ષ સરખું ન હોય, બરાબર? ગઈ વખતે જો માર્કેટે છપ્પર ફાડ આપ્યું હતું, બરાબર? આ વખતે કદાચ હવે તારી પાસે જો એટલું બધું ન હોય, ઓલું રોકાણ કરવાની તેવડ ને પૈસાનું તકલીફ જેવું હોય, તો આ એક વર્ષ ત્યાં નુકસાની, ત્યાં ક્યાં 15 રૂપિયા નુકસાની હે ને? કાંઈ જાજી તો છે નહીં. આવતા વર્ષે ડબલ માલ ભરજે ને, આનોય નફો એમાં આવી જાય. અરે પણ નુકસાનીની ક્યાં વાત કરે છો? કે એવડું મોટું નુકસાન થઈ ગયું છે, પણ મારે કાઢવા કે નહીં કાઢવા? હવે પણ ભાવ તો છે નહીં. 40 ની ખરીદી છે. પણ 40 ની ખરીદી છે તો 15 રૂપિયા નુકસાની હે ને? હા. તો હું એમ કહું કે હજી જો માર્કેટ મને જાણું ને, એક મિનિટ હો, મારે કાલે લિસ્ટ મોકલ્યું હતું મારા મિત્રએ. આ જોની હમણાં થોડાક દિવસ પડવામાં જ છે. એટલે એક કામ કરે, હજી આ 15 રૂપિયા સુધી જાય, સમજો? અને 15 રૂપિયા સુધી જાય ને માલ બગડ છે, એની કરતા અત્યારે 25 માં તું દઈ દે ને તો તારે 10 રૂપિયાનો જ નફો થાય. અરે ક્યાંથી નફો થાય? 40 ની ખરીદી છે, 40 ની. પણ તને કઈ મગજ છે કે નહીં? 40 ની ખરીદી છે તો કઈ દર વખતે નફો થાય એવું થોડું હોય? તું અત્યારે દે તો 25 રૂપિયા ભાવ આવશે, હવે 2-3 દી કેડે 15 રૂપિયા ભાવ આવી છે તો નુકસાની નહીં જાય વધારે? અમુક અત્યારે આપી દે ને છૂટો થઈ જાય ને, દર વખતે કઈ નફો થાય એવું ન હોય. હજી તું આ પહેલી વખત પડ્યો છો તો અમુક અનુભવ થાય એવા. ઘરમાં જવાબ હું દેવો? તારી ભાભીને જવાબ હું દેવો? અને છોકરાઓ તો તને ખબર છે ને, સાગરનો સ્વભાવ તને ખબર છે. છોકરાઓનો સ્વભાવ જેવો એવો ધંધો કરવામાં નુકસાની જાય ભાઈ. ધંધો તો છે ને રિક્સ. મેં તને પહેલા જ કીધું તું, જે માણા બધું વેચી દેવાનું, બધું તબાહ કરી દેવાનું માનતો હોય ને, એ માણા ધંધો કરી શકે અને એ જ સક્સેસ જાય. તારે એક વખત નુકસાની ગઈ હોય ને તો તને જુનૂન આવી જાય કે હવે આવતા વર્ષે તો આની નુકસાનીનો ભરપાઈ કરવા માટે ડબલ ધંધો કરવો છે. પણ તને ખબર છે હું પૈસા ક્યાંથી લેવો? મેં છે ને બધાના ઘરેણા વેચી દીધા છે. અરે મેં તારી ભાભીના ને મારી વહુના ઘરેણા લોકરમાં મૂકીને પૈસા લાવ્યો છું. હવે ઈ બધો જો પ્રશ્ન મારો નથી, બરાબર? ઈ જો એનો એક રસ્તો છે, અત્યારે લોકરમાં મૂક્યા છે ને, એ ઘરેણા કાઢી લ્યો, વેચી નાખો અને આ વખતે એ પૈસા છે ને તમે ભરપાઈ કરી દો. આવતા વર્ષે થોડુંક બેલેન્સ કરજો, થોડા ઘણા વ્યાજે લઈ લેજો. આવતા વર્ષે જો કાંદામાં એવું હોય, એક વર્ષ ભાવ હોય, એક વર્ષ ન હોય, ક્યારેક ક્યારેક એવું થાય. આ વર્ષે ભાવ નથી રહ્યો ને એટલે આવતા વર્ષે તો 100% રહે. કારણ કે આ લસણ, કાંદા ની બધું વસ્તુ છે ને શેર બજાર જેવું, જયારે માર્કેટ અપ હોય ને ત્યારે છપ્પર ફાડ તમે કદાચ 10 રૂપિયાની ખરીદી હોય ને 100 રૂપિયા આપે, કેટલા ટકા નફો થયો એ વિચાર કરી, 900% નફો થયો. એટલે આમાં બધી વસ્તુ અલગ અલગ છે. આમાં તને મેં કીધું તું ને કે તું મારી હારે રહેશે, હવે તું એમ કે છે કે ઘરેણા કાઢવા કેમ? એને પૈસા તો ભરવા પડે ને મારે. હવે આ વખતે મારે જો મારી પાસે ધંધા ફરતા હોય, બરાબર? આ વખતે મારો મિસ્ટર આ વખતે જો ભાઈ હું ધંધામાં પૈસા, મારા મિત્રએ કીધું તું ગોલ્ડમાં રોઈ દે, તો મેં ગોલ્ડમાં રોક્યા. એટલે આમાં મારું બધું અલગ અલગ હોય તો મારે એમાંય રિસ્ક છે. એટલે મારે જો નુકસાની નથી, પણ મેં એમાં 8 લાખ નાખ્યા છે તો અત્યારે 7,75,000 છે. મારે જાજી નુકસાની નથી એમ. એટલે પણ તું માર્કેટમાં ભાવ તો જાણ, આનો ભાવ વધતો હોય તો એક બીજી ખમી જાય ને હજી. જો મેં જાણ્યો પછીના 35 થાય ને તોય સારું ને. 25 ના 15 થાય, તારે વેચવું હોય તો વેચજે અને ન વેચવું હોય તો તારી ઈચ્છા. પછી તું મને કહેતો ને, એને જો ત્યાં કર્યું ને ત્યારે મેં તને ચોખવટ કરી હતી કે ભાઈ હું તને ખાલી લાઈન દોરી આપું છું, ધંધો આપું છું. કાલ સવારે એમાં નુકસાની થાય, નફો થાય, કાંઈ મારી ઉપર નહીં. અરે પણ તને મેં કીધું તો તું ને, તે તો મને કીધું કે આમાં 100% ફાયદો થાય એટલે મેં કર્યું છે. તને પૂછીને જ કર્યું છે. હવે તું આ ફરી ન જાતો ભાઈ. કેમ ભાઈ? ભાવ આવ્યો હોત અને કદાચ આ 50 ના 60, 70, 80 થયા હોત તો તું અહીં મને દઈ જવાનો હતો પૈસા કે હાલે ભાઈ તે કીધું તું તે નફો થયો તો આ 20,000 તું રાખ, 50,000 તું રાખ. આ તમારે નફો થાય તો કઈ દેવા નથી, આવું નુકસાની થાય તો માથે ચડી જાવ ભાઈ. તે ધંધો બતાવ્યો હતો હે? મેં કાંઈ આમાં તને કીધું તું? પણ એને તું રોય અને મારા કઈ દાદાના દીકરા થતા હતા તે જ્યાં ખરીદી કરી હતી. આ તો તારી વાય હું કહું, અહીંયા ટાઈમ બગાડીને 2-3 દી સૌરાષ્ટ્ર આવ્યો એ તો કે જગ્યા ગોતી દીધી ને બધું મારી માથે ચડી જાશો તે.
હવે જે હોય અને કરવું શું છે હવે? મેં કીધું એક જ રસ્તો છે આનો, બીજો કાંઈ રસ્તો નથી. નુકસાનીમાં માલ કાપી નાખો અને ધંધો થઈ જાય, બીજું કાંઈ નહીં. આવતા વર્ષે આની કરતાં બીજો સારો ધંધો કરવાનો, સમજ્યા? છોકરાઓને જવાબ આપી દેજો. બાકી કાંઈ રસ્તો હજી તારે નુકસાનીમાં જવું હોય, બધા પૈસા ઝીરો કરો હોય તો છેલ્લે ખાતર થાય કાંદાનું, પછી મને કહેતો નહીં. આમાં બધું એમ હોય નહીં, એટલે તું જા અને સારું વિચારી અને એ વેચાઈ નાખ. હા ભાવમાં વેચાઈ દઉં. હા સાગર, શું વાત છે? કંઈ વાત નથી. રાહ જોઉં છું પપ્પાની કે આવે તો નવા સમાચાર શું લઈને આવે છે. બેટા ભગવાનને પ્રાર્થના કરો ને કે આ વખતે સક્સેસ જાય. મને નથી લાગતું કે સક્સેસ જાય, કારણ કે અત્યાર સુધી પપ્પાએ જે પણ કંઈ કર્યું છે ને એમાં માત્ર ને માત્ર નુકસાની જ ગઈ છે. અને આ વખતે જે ધંધો કરવાની વાત કરતા હતા ને એ તો કોઈ કાળે પ્રોફિટ લાવે ને એવો ધંધો હતો જ નહીં. વાત સાચી છે તારી, પણ આપણે તો એવી આશા રાખી શકીએ કે માર્કેટમાં ગયા છે તો સારા સમાચાર લઈને આવે, પણ હજી સુધી કેમ ના આવે? ફોન કરો ને. ના, મારી વાત થઈ હતી, કહેતા હતા કે 12 વાગ્યા સુધી આવી ગયા. ખાલી હાથે કેમ આવ્યા છે? બહુ બધા પૈસા લઈને આવવાના હતા ને, પૂછો તો ખરા. બેંકમાં જમા કરાવીને આવ્યા હશે ને? ના પપ્પા? કેટલા પૈસા આવ્યા છે પપ્પા? અરે આ વખતે તો વાત જ ના પૂછો ભાભી, કેટલા પૈસા આવ્યા હશે. લગભગ બેંકના મેનેજરે એવું કહી દીધું હશે કે સોરી, તમે આ એકાઉન્ટમાં આટલા બધા પૈસા જમા ના કરાવી શકો, તમારે બીજી બેંકમાં કોઈ બીજું એકાઉન્ટ ખોલાવવું પડશે. હા, એકના ડબલ કરવાના હતા ને. હા એમ. અત્યાર સુધીની બધી નુકસાની આ નફામાં લઈ લીધી હશે પપ્પાએ, નહીં પપ્પા? અરે નુકસાની તો આ વખતે થવાનો કોઈ ચાન્સીસ હતો જ નહીં, કારણ કે કયો ધંધો હતો એ તો વિચારો. કાંદાનો ધંધો હતો. અરે ડબલ શું, ડબલ કરતા પણ વધારે રૂપિયા આવ્યા હશે. અત્યાર સુધીનું બધું નુકસાન ભરાતા પણ વધારે પૈસા હાથમાં હશે. હા તો મેં એ જ કીધું ને સાગરભાઈ. એક મિનિટ, હું જરા પૂછી તો લો તમારા પપ્પાને. અરે મમ્મી, પૂછવાનું શું હોય? જો ને પપ્પા છે ને અત્યારે નાટક કરે છે, એકદમ માયુસ થઈને બેઠા છે, કારણ કે હવે એને છે ને આપણી વચ્ચે એવી ગુડ ન્યૂઝ આપવાની છે કે આપણે ખુશીના મારે પાગલ થઈ જશું. બસ હવે કોઈ નહીં બોલે, હવે ખાલી પપ્પા બોલશે. પપ્પા ચાલો ફટાફટ બોલો, કેટલો નફો થયો? શું બેટા, અત્યારે તો હું કંઈક બોલવાના લાયક પણ નથી. અને મેં જે રોકાણ કર્યું હતું ને એમાં આ વખતે કમનસીબે પાછું પણ નુકસાન થયું છે. એટલે જેટલી પણ ડુંગળી હતી ને એ બધી એમ જ રહેશે, અથવા તો નુકસાનથી વેચવી પડશે, કારણ કે મેં 40 રૂપિયા ખરીદી હતી, અત્યારે માર્કેટનો ભાવ ખાલી 25 રૂપિયા છે. હવે મારે શું કરવું ને એ કંઈ સમજાતું નથી. તમને કહીને થાક્યા કે તમને ધંધામાં સફળતા નથી મળતી, પણ તમે ન માને. આ વહુઓના ઘરેણા પણ તમે વેચાવી દીધા. હવે ક્યાંથી લાવવાના રૂપિયા? ના ના મમ્મી, હજુ પપ્પાને બાકી રહી ગયું હશે. હજી નવો ધંધો તો કરવો પડશે ને. આ ઘર છે તો એ પણ વેચવું પડશે ને. ઘર ક્યાં, હજુ તો આપણે લોકો બાકી છીએ ને. અમે બંને વહુઓ બાકી છે વેચવાની, દીકરાઓ વેચવાના બાકી છે, આ એમની પત્ની વેચવાની બાકી છે. બધાને વેચી નાખો, પછી કદાચ બની શકે કે નવો ધંધો ના કરે. હા. અરે બહુ બેટા, તમે આ શું બોલો છો? હવે આ ઘરમાંથી કંઈ નથી વેચવાનું. જે થઈ ગયું ને એ ભૂલી જાઓ. ના ના પપ્પા, આટલી જલ્દી તો તમને ભાન પડવી જ ન જોઈએ. અમને લોકોને વેચી નાખો ને પછી ભાન પડે તો સારું કહેવાય. અરે બસ બેટા, તમે આવું શું બોલો છો? હવે હું કહું છું ને કે હવે તમે જે કહો ને એ જ હું કરીશ. પણ હવે કહેવાનો શું ફાયદો છે પપ્પા? અત્યાર સુધી અમે સમજાવતા રહ્યા, ત્યાં સુધી તમે સમજ્યા નહીં. બધું લૂંટાઈ ગયું. હવે રહેવા માટે એક ઘર વધ્યું છે. સાચી વાત છે, બંને વહુઓ સાચું જ કહી દે છે. તમે વિચાર તો કરો. હા, આપણે શું રાખ્યું છોકરા વહુ માટે? કંઈ નહીં. તમને ના પાડતી હતી કે તમને ધંધામાં સફળતા નથી મળતી તો નહીં કરો, પણ નહીં, ત્યારે મારા ઉપર હાવી થતા હતા. અરે મન ફાવે એવી રીતે વર્તન કરતા હતા. અને ક્યાંથી મળે સફળતા મમ્મી? ધંધામાં સફળતા મેળવવા માટે ધંધાનું નોલેજ હોવું પણ જરૂરી છે. કહેવાય છે કે અનુભવ વગરના ધંધા છે ને એ નફો નથી કરાવતા, નુકસાન જ કરાવે છે. અને અત્યારે આ વખતે જે મારા પપ્પાએ ધંધો કર્યો ને ડુંગળીનો,
એ તો છે ને જુગારનો ધંધો હતો, જુગારનો. હા, જુગાર કરતા પણ જાય ને એવો ધંધો હતો. છતાં એવો જ ધંધો કરવો હોય તો પછી નુકસાન જ થવાનું છે, નફો નહીં. પપ્પા કેટલા 2-3 વર્ષ રોજે ડુંગળી ખાવી પડશે, ત્યારે કદાચ ડુંગળી પૂરી થાય, કારણ કે કોઈ લેશે તો નહીં. ના બેટા, જો તમે કહો ને તો નુકસાનમાં અત્યારે 25 રૂપિયાના ભાવે જતું હોય ને તો જેટલા પણ પૈસા મળે ને એટલા લઈને વેચી દઈએ. પણ હવે પછી હું આવો ધંધો નહીં કરું. શું વેચી દઈએ પપ્પા? અત્યારે છે ને તમે જેટલો ડુંગળીનો સ્ટોક કર્યો છે ને એટલો લેવા વાળો ઘરાક પણ નહીં મળે. અને બીજી વાત, કદાચ તમે નુકસાન કરીને વેચી પણ દીધી ને તો પણ આપણે જેટલું રોકાણ કર્યું છે ને એટલા પૈસા હાથમાં નહીં આવે. અને માથે કેટલું લેણું કર્યું છે પપ્પા બહારનું એ કહેશો તમે? જવા દો, હવે કંઈ કહેવાનો ફાયદો નથી, કારણ કે કીધા પછી પણ એમને કોઈ અસર છે નહીં. કારણ કે તમારા પપ્પાને એમ લાગતું હતું કે આપણે બધા એમને રોકી રહ્યા છીએ. પણ હવેથી નક્કી કરી લો, તમારે હવે નિવૃત્તિ લેવાની છે, કોઈ ધંધો નથી કરવાનો. છોકરા વહુને શાંતિથી જીવવા દો. આપણે તો આપણી જિંદગી જીવી લીધી. હા રીચા, તું સાચું કહે છે. જો તમે બધા કહેતા હોય ને તો હું ગામડે ચાલ્યો જઈશ અને ત્યાં જે 2 વીઘા છે ને એમાં જેટલું કંઈ કમાઈશ ને ત્યાં રહીશું. પણ હવે તમને હેરાન નહીં કરું, હું હવે તમારી સામે જ નહીં રહું. બસ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું ક્યારે આવી વાર બીજી વાર ભૂલ નહીં કરું.